નમસ્કાર દર્શક મિત્રો, આજે પીસી ટોપ નું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે જાની મકવાના। તો કરતા પહેલા એક નજર સદમ કે સમાચાર પર। નેત્રંગનું ત્રીજું સ્મશાન અમરાવતી નદીની સામે કિનારે આવેલું હોવાથી નનામી લઈને જવું પડે છે જોખમી રીતે। સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય। વલસાડ મેમુ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા મુસાફરોની ચિંતા વધી। સ્ટેશન ઉપર ટ્રેન મોડી પહોંચી। ભરૂચમાં એબીસી શ્રવણ જાડેશ્વર બાયપાસ ચોકડી ઉપર ટુ વ્હીલર વાહનો પોલીસે ડિટેન કર્યા। કંપનીઓમાં નોકરી અર્થે જતા લોકો પોતાના વાહનો આડેધડ મૂકતા ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી। દહેજ જતા રોડ ઉપર આમદરા ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું। મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી। ભરૂચથી દહેજ જતા રોડ ઉપર આમદરા ગામ નજીક આવેલા ડ્રીમ કોમ્પ્લેક્સના ગોડાઉનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસની ટીમે ગોડાઉન અને બંધ બોડીના આઈસર ટેમ્પો અને કન્ટેનરમાંથી દારૂના કુલ 1048 બોક્સ, જેમાં 50,304 જેટલી વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી। પોલીસે 75.45 લાખના દારૂ ઉપરાંત 10 લાખનું આઈસર કન્ટેનર, 5 લાખની વર્ના કાર તથા 3 મોબાઈલ મળી અંદાજે 90,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસે રાજસ્થાનના પ્રકાશ કેશરામ ચૌધરી નામના આરોપીની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગોડાઉનમાં સંતાડ્યા બાદ નાની ગાડીઓ મારફતે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતો હોવાના અહેવાલો સામે આવતા પોલીસે તપાસમાં નીકળતા આરોપીઓને પણ કાયદેસર કાર્યવાહી કરવાના પ્રયાસો શરૂ કર્યા છે। વલસાડ જિલ્લાના ભિલાડ રેલવે સ્ટેશન પર 28મી જુલાઈએ વહેલી સવારે જ વિરાર ભરૂચ મેમુ ટ્રેનના એન્જિન પાટા પરથી ઉતરી જતા મોટી દુર્ઘટના ટળી હતી। પ્લેટફોર્મ નંબર 1 પર ટ્રેન ઊભી રહે તે પહેલા જ આ ઘટના બની હતી। સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મુસાફરોમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો હતો। આ ઘટનાને કારણે મુંબઈ રૂટનો ટ્રેન વ્યવહાર પ્રભાવિત થયો। અનેક ટ્રેનો મોડી પડી, જેનાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। યુસુફ મહેતા યુવતીને અંકલેશ્વરની અલગ અલગ હોટલોમાં લઈ જઈને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી લીધી છે અને ઇન્સ્ટાગ્રામ પર તેનો પરિચય થયો હોય અને ઇન્સ્ટા પર ફોટા પણ અપલોડ કર્યા હોવાના પણ આક્ષેપો ફરિયાદમાં કરાયા છે। ભરૂચમાં 62મી ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરનાર ભરૂચ જિલ્લાના શૂટરોને જિલ્લા કલેક્ટર ડોક્ટર નવનાથ ગવાહણે પણ જિલ્લા રાઇફલ એસોસિએશનની મુલાકાત દરમિયાન અભિનંદન પાઠવ્યા હતા। તેમણે ખેલાડીઓ સાથે મુલાકાત કરી તેમની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી। ભવિષ્યમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ વધુ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા। વર્ષોથી દુર્ગંધ, પ્રદૂષણ અને કચરાના ઢગલાઓથી પરેશાન સ્થાનિક રહેવાસીઓને હવે ધીરજનો અંત આવ્યો છે। ડમ્પિંગ સાઇટમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે। આ વખતો વખત નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ પરિણામે શૂન્ય મળ્યું છે। ડમ્પિંગ સાઇટની દુર્ગંધ, મચ્છરોનો ઉપદ્રવના કારણે સ્થાનિકોને ઘરમાં રહેવું મુશ્કેલ બની ગયું છે। બારી બારણા બંધ કરવાની નોબત આવી જતા સ્થાનિકોએ ડમ્પિંગ સાઇટ ઉપર ભારે હોબાળો મચાવ્યો હતો। 10 વર્ષથી અહીંયા બહુ પ્રોબ્લેમ થાય છે, એના માટે સુકાવલી હટાવો। બહુ પબ્લિકને તકલીફ થાય છે, જવા આવવામાં ગંદકી બહુ છે ને વિસ્તારમાં બહુ વાસ બી મારે છે। શિયાળો, ઉનાળો, ચોમાસું ઘરમાં બી રહેવાતું નથી, બહુ ગંદકી આવે છે। સવારમાં છોકરાઓ સ્કૂલ જવાના ટાઈમ પર બી રસ્તા ખોદી કાઢેલા છે, જવાનું કંઈથી સવારમાં છોકરાઓને પણ પ્રોબ્લેમ થાય છે। કેમ કેમ કરવાનું, કેમ રહેવાનું। આપણા 8 નંબર વોર્ડ લાગે છે, ગ્રીન પાર્ક સરસ્વતી સોસાયટી ને બહુ કચરા પેટીનો બહુ ગંદકી છે। સાધન બધા ખુલ્લા લઈને જાય છે આ લોકો। અમે અગાડી રજૂઆત બહુ વાર કરી છે, આ લોકો કશું સાંભળતા નથી, આ લોકો કોઈ એક્શન લેતા નથી। હવે અમારે શું કરવાનું? અમને સહકાર જોઈએ છે કે આ શું કરવાનું। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં થવા ગામ ખાતે શ્રી કૃષ્ણ આશ્રમ સ્થળની વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ભરૂચ ટ્રસ્ટ દ્વારા બહેનો તથા અન્ય દાતાશ્રીઓના સહયોગથી ગૌરી વ્રત નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુંવારિકાઓને સૂકા મેવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે બીજા 100 જેટલા વિદ્યાર્થીઓને નાસ્તો તેમજ કપડાં આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં અંદાજે 100 જેટલી કુંવારિકાઓએ સૂકો મેવો, હાથ રૂમાલ, લિપસ્ટિક, પાવડર, નેલ પોલિશ તથા મહેંદીના કોન અને હેર પિન, બકલ
સહિતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. અટાલી વિભાગ પ્રગતિ મંડળ અટાલી આશ્રમ શાળા અટાલી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. પહેલીવાર અંજલિ યોગ પરિવાર જાડેશ્વર અને ચંદ્રદર્શન મહિલા યુગ ગ્રુપ દ્વારા બાળકોને ગૌરી વ્રત નિમિત્તે ડ્રાયફ્રૂટ મેકઅપ કીટ તથા અન્ય સામગ્રીઓ વિતરણ કરવામાં આવી હતી. બાળકોને પેન્સિલ પાઉચ અને અન્ય હળવો નાસ્તો પણ વિતરણ કરવામાં આવ્યો હતો અને ગૌરી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ હિપેટાઇટિસ દિવસ નિમિત્તે સોમવારે જિલ્લા જેલ ખાતે પ્રિઝન ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ અંતર્ગત એક જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય હેતુ જેલના બંદીવાનો અને કર્મચારીઓના હિપેટાઇટિસ અંગે જનજાગૃતિ લાવી તેના સમયસર નિદાન અને સારવાર અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન CTHO મેડિકલ ઓફિસર ડોક્ટર પૂનમ તાંબા, રાહુલ પરમાર અને સંધ્યા મોરેએ ઉપસ્થિત તમામ બંદીવાનો અને જેલ કર્મચારીઓને વિવિધ માહિતી પૂરી પાડી હતી. લક્ષણો અને ચેપ ફેલાવવા અંગેની પણ સંપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. નેત્રંગ સહિત જિલ્લાભરમાં મેઘરાજાએ ધારાસર વરસાદ વરસાવીને જનજીવન અસ્તવ્યસ્ત કર્યા બાદ છેલ્લા 2-3 દિવસથી વરસાદે વિરામ લીધો છે, જેને પગલે લોકોએ રાહત અનુભવી છે. જનજીવન પણ રાબેતા મુજબ થયું છે. જુલાઈ મહિનામાં પ્રથમ શનિ રવિની રજાઓના દિવસે નેત્રંગ ડેડિયાપાડા રોડ ઉપર આવેલા ધાણીખૂટ ગામે કરજણ નદી પર આવેલા ધારિયા ધોધ સહિત આસપાસના જંગલ વિસ્તારોનો કુદરતી નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે. ધોધમાં પાણીનો પ્રવાહ સારો હોવાથી અને આસપાસનું વાતાવરણ લીલુંછમ બનતા પરિવારો અને યુવાનો ખાસ કરીને ધારિયા ધોધની મુલાકાતે આવી રહ્યા છે. ભરૂચમાં શ્રવણ ચોકડી, ABC ચોકડી, બાયપાસ ચોકડી, જાડેશ્વર ચોકડી ઉપર ફ્લાયઓવર બ્રિજ નીચે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોમાં નોકરી કરતા નોકરિયાતો પોતાના ઘરેથી 2 વ્હીલર લાવી ચોકડી નજીક પાર્ક કરી કંપનીની ગાડીમાં બેસીને જતા હોય, પરંતુ બ્રિજની નીચે અને રોડ ઉપર અડચણરૂપ વાહનો પાર્ક કરતા સોસાયટીના રહીશોની ભરૂચ જિલ્લા પોલીસ વડાને રજૂઆતના પગલે શહેર ટ્રાફિક પોલીસ મથકના PSI રાજેન્દ્રસિંહ ગોહિલ સહિતની ટીમે સાથે તમામ ચોકડી ઉપર આડેધડ પાર્ક કરેલા 2 વ્હીલર વાહનો આશરે 4 આઈસર ટેમ્પો ભરી ઉઠાવી તમામ 2 વ્હીલર વાહનો ડિટેન કરી કાર્યવાહી કરતા નોકરીએ ગયેલા અને પરત ફરીને જગ્યા ઉપર 2 વ્હીલર વાહન ન હોવાનું જણાતા 2 વ્હીલર વાહન ચાલકોએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે દંડનીય કાર્યવાહી કરી હતી. નેત્રંગ નગરના ભાઠા કંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલું આદિવાસી સ્મશાન ગૃહ સુધી જવા માટે કોઈ રોડ રસ્તો તેમજ નાળું કે પુલ ન હોવાથી વર્ષોથી ડાઘુઓને જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થઈને અંતિમ યાત્રાએ લઈ જવાની ફરજ પડી રહી છે. ભર ચોમાસામાં ધસમસતા પાણીના પ્રવાહમાંથી નનામી લઈને જવી પડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. નેત્રંગ નગરમાં કુલ 3 સ્મશાન આવેલા છે, જેમાં શ્રીજી ફળિયા પાસે અને રેલવે બ્રિજ પાસે અમરાવતી નદીના કિનારે 2 સ્મશાન છે, જ્યારે ત્રીજું સ્મશાન ભાઠા કંપની વિસ્તારમાં નદીના સામે કિનારે આવેલું છે. આ સ્મશાનમાં ભાઠા કંપની ફળિયામાં લોકો ઉપરાંત નવી વસાદ, ફોકડી, વડપાન, કોસિયાકોલ અને લાલ મટોડી વિસ્તારમાં આદિવાસી લોકોના પોતાના સ્વજનના અંતિમ સંસ્કાર કરે છે. આ સ્મશાન ગૃહ બંને તરફથી વહેતી અમરાવતી નદી વચ્ચે આવેલું છે. સ્મશાન ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યું છે, પરંતુ જવા માટે કોઈ નિશ્ચિત રસ્તો નથી, જેના કારણે ચોમાસાના 4 મહિના જોખમી રીતે નનામી લઈને પસાર થવું પડતું હોવાના આક્ષેપો થયા છે. અને મુખ્ય સમાચાર પર ફરી એક નજર. નેત્રંગનું ત્રીજું સ્મશાન અમરાવતી નદીની સામે કિનારે આવેલું હોવાથી નનામી લઈને જવું પડે છે જોખમી રીતે. સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ પરિણામ શૂન્ય. વલસાડ મેમુ ટ્રેન પાટા ઉપરથી ઉતરી જતા મુસાફરોની ચિંતા વધી. સ્ટેશન ઉપર ટ્રેન મોડી પહોંચી. ભરૂચમાં ABC, શ્રવણ, જાડેશ્વર બાયપાસ ચોકડી ઉપર 2 વ્હીલર વાહનો પોલીસે ડિટેન કર્યા. કંપનીઓમાં નોકરી અર્થે જતા લોકો પોતાના વાહનો આડેધડ મૂકતા ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી. દહેજ જતા રોડ ઉપર આમદરા ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું. મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર્યવાહી કરી. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.